ઊંઘમાં સપના લાવે એ શનું સામે તો મેળ આપે ઊંઘમાં ભારા ઉતારતા હોતા નહીં હે હાજા તાચી રહ્યા હોય શનું હમું આવે એ ભજનમ બેઠું હોય એ કોઈને બેહો કે મારે આગી પાછી થાય કોઈ કે વેટાય લડાય કોઈ કે વળી ક્ષેત્રમાં અઘારથી પસા ગાયો આવે કોઈ રાખીએ હે બોલો આમ થતું નહીં તાણ આ તો આ મનને ઠોમ ઠેકાણા બિહારવા માટે જ ભજન છે હે ભજન શું કામ કરવું પડે હમણાં બાપુ કહેતો હતા ભજન કરવું શું કરવા પડે તો આ ચડી ગયેલા ચિત્તને ઠોમ ઠેકાણે લાવવા માટે ભજન કરવું હે ચડી ગયેલું ચિત્ત ચડી ગયેલું એટલે રજળી પડેલું ભલા હે આપણે ગુરુ મારો કે આટલો જન્મ સુધારો ગુરુજી મારો હે આયેલો જન્મ સુધારો કેમ કે ના સુધારે આ મન છે ને એ ઠમ ઠેકાણે ઠરીને બેહતું કોઈ આવા મહાપુરુષનું શરણું સેવાઈ જાય કોઈ મહાપુરુષનો સંગ થઈ જાય અને સદ જમશે એમ આત્માની ઓળખ થઈ જાય તમે ક્યાંથી આયા છો જાશો તમે કોણ છો એવી કઈક ઓળખાણ તમને કરાઈ દે તમારા સ્વરૂપની આપના સ્વરૂપની આપને ગુરુ મહારાજ ઓળખાણ કરાઈ દે તો પછી આ બધું હલો છે હેઠો બેહી જાય હે અને જેમ છે એમ સ્વરૂપની ઝાંખી થયા પછી એને ભજન સંતો કીધું કે એટલા માટે ભજન કરવું પડે અને જાણે જીવ આવ્યો ને માના ઉદરમાંથી છૂટ્યો એ વખતે અનેક કબૂલ કર્યું ગર્ભવાસમાં ભક્તિ અનેક કબૂલી ગર્ભવાસમાં કે ભક્તિ કબૂલી બાર આવ્યો ને ગયો 84 નું વ્યાજ વધ્યું દેવામાં જ્યો ડૂબે જે વખતે માતાના ઉદરમાં ઊંધા માથે આ જીવ લટકતો હતો ને એ વખતે કે ખાટું ને ખારું જનેતા એની જમતી તે થકી બળતર થાતી રે પામર પ્રાણી એ વખતે આ વેદનાઓને થાય એટલે આજીજી કરી પ્રભુને કે હે ભગવાન પ્રભુ તમે મને છોડો આ કારાવાસમાંથી તમે નરક કહેવાય હોય નરક જીવ આ નરકની ખોળમાંથી મને છોડો તો હું તમારું મૃત્યુ લોકમાં જઈને ભજન કર્યું તમને યાદ કર્યું ભજન કર્યું આવો કોલ વચન લીધો અને પછી બહાર આવ્યો એટલે આ તો ભૂલી જ ગયો કોલ વચન દે કે બાહિર આવ્યો હે આકર લોભ મેં ચિત લગાયો હે अपने धनी को नाम लगायो मूर्ख मूढ़ कुमार भजन बिना नर है पशु जो आवे तमे भजन करशो ने तो पशु में मनुष्य में कोई फेर छे नहीं जे भजन करशे ए ज मानस केवरा भजन ना करे ने इने तो मानस में इमा फेर शू कोई फेर नहीं એટલે ભજન એ માટે કરવું પડે તમે કબૂલ કર્યું છે અને આ આત્માનું કલ્યાણ કરવા માટે ચડી ગયેલા ચિત્તના ઠમ ઠેકાણે રાખવા માટે લાવવા માટે ભજન કરવું એ જરૂરી છે અને ભજન શાનું કરશો કોનું ભજન કરશો એવું એ ગુરુ મહારાજ કહી ભજન શાનું કરશો આ માતાનું ધીરન કરશો કે કનું કરશો જો જાહો ને મંદિરે જાશો તોય તમે જાશો ઓય ભજનમ બેઠા ને તોય તમે બેસશો હે તમારા સિવાય કઈ થઈ શકે એવું છે અને ભજન તાણ તમારા વગર બીજા કોઈનું કરશો ને તોય થઈ શકે એવું ભજન તમારે તમારું જ કરવાનું છે લ્યો અમે તો એમ કહીએ સંતોની આવી વાણી એટલે આ આયેલો મનુષ્ય દેહ છે એ એળે ના જતો રહે એટલા માટે ધન્યવાદ છે આવા પ્રહલાદભાઈ જેવા ભક્તોને હે સમજુ પુરુષોને કે જે આવો ભજનનો મહિમા રાખે ભજનના મહિમાથી લોક જાગૃતિ થાય કે ભજનથી આપણે આ જીવનમાં આયા છીએ તો શું કોમ આયા છીએ એવી જાણ થાય
આ તો ડાયરેક્ટ કે બહાદરી અદ્વૈતની વાત લાવો હે ભાદરા ભગવાન મળે તો ચાણા મળ્યા ત્રણ જગ્યાએ જો મળી ગયા ખરા કોઈ હે વર્તીમાં રહેવું પડશે વચન વિવેકની જેને વર્તીએ હોય જેને સત ધર્મના ઓળા ભારથી રેવાને ગુરુ મનહર મળ્યા આ જમશે એમ ડોક્ટર ગોળી આલે ને તો કે તમે કઢી ખાતા નહીં ખાટું ખાતા